બસ આજે આપણે ખોડિયારમાં મંદિરે આવીએ છીએ, ઝાડવા ને એવું બધું પાઈ દેવી. એમ તો એક ભાઈ આપણે આવે છે દરરોજ ના આમ કારક આવે એ પગે એવું લાગે, પછી પાછા ઝાડવા ને એવું બધું પાઈ દે. રોડે એક ભાઈ જોતા જઈશે કે હા વ્લોગર આ એમ કહેતા જઈશે. તો બસ આવો સપોર્ટ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આમ તો જવો તમે કાંઈ ઘટે, આમ જવો ફૂલ કેવાય એવી જા મસ્ત. આમ તો જવો હાલો મ્યુઝિક સાથે આને ચકલિયો કેવો એન્જોય કરે. જો અહીંયા આપણે પાણી અહીંયા સાઈટું ને ટોડલા ઉપર તમે જો એન્જોય કેવો કરે, પાણી પીવે એમાંથી. જુઓ તો વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છો મિત્ર? મજામાં જજો. ફરી એક નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે ડેઈલી વ્લોગમાં આપણે આજે ફરી એક નવો વિડીયો શરૂ કરી દીધો છે. ડેઈલી વ્લોગનો ચેલેન્જ લીધો તો તેનો વ્લોગ છે આજે 38મો. તો આજે આપણે ફરી એક નવો વ્લોગ શરૂ કરી દીધો છે. તો બસ આજે તો જો આપણે વ્લોગ ખોડિયારમાંના મંદિરે શરૂ કર્યો છે. આપણે ખોડિયારમાંના મંદિરે આવ્યા છીએ અને અહીંનું તમે સુકૂન જો મિત્રો. આ લીમડો એકદમ મજાનો મસ્ત મજાનો કોળી ગયો છે અને આમ જુઓ તો ખરા યાર. અને અહીંયા આવો સાંયો હોય આમ તો જુઓ કાંઈ ઘટે. હાલો પહેલાં દર્શન કરી જ લઉં તમને. મેં તો કરી જ લીધા છે, તમે કરી જો. નક્કી નાખો જય ખોડિયારમાં. તો બસ આજે આપણે ખોડિયારમાંના મંદિરે આવીએ છીએ, ઝાડવા ને એવું બધું પાઈ દેવી. એમ તો એક ભાઈ આપણે આવે છે દરરોજ ના આમ કારક આવે એ પગે એવું લાગે, પછી પાછા ઝાડવા ને એવું બધું પાઈ દે. રોડે એક ભાઈ જોતા જઈશે કે હા વ્લોગર આ એમ કહેતા જઈશે. તો બસ આવો સપોર્ટ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો બસ અત્યારે હાલો હવે આમ ટાટરની મોટર કરવી ચાલુ. મોટર કરવી ચાલુ, ટાટરની નહીં. મોટર કરવી ટાટરથી ચાલુ એમ. આપણે જો ટાટરનું બધું કેવું મસ્ત મજાનું ગોઠવ્યું છે ને એ બધું. મોટર થઈ ગઈ ચાલુ. જો પાણી આવ્યું છે આમાં. હવે તો ફૂલ પાણી કાઢે મિત્રો. લાઈન બદલાઈ નાખીને પછી તો હજી તો ગરમ આવે, બહુ અડાય એવું નહીં. આમ તો જો અડાય નહીં હો, બહુ ગરમ છે. ઓહો વાર લાગે ને મિત્રો. ઠેર નીચે 150 ફૂટથી આવે પાણી. કેટલી વાર લાગે. ઓહ હજી તો ગરમ બહુ. આમ તો કેટલું પાણી વધી ગયું જુઓ તમે પહેલાં કરતાં. જુઓ એમાં તો મોટર બળી ગઈ હતી ને, લાઈન પણ લીકેજ હતી, અને ફરી વાર આપણે રિપેર કરી નાખી અને મોટર અંદર નાખી દીધી છે. આવી ગયું ટાટું જુઓ એકદમ મસ્ત મજાનું. હા ઝાડવા નાવા મળ્યા જો કાંઈ ઘટે. હાલો આમાં સિનેમેટિક સીન લઈ લઈ મ્યુઝિક સાથે. તો તમે કરો એન્જોય. આપણે અહીંયા ઝાડવામાં પાણી પાતા હતા, અને હું તમને એક તફાવત દેખાડું. તમે આ ઝાડવા જુઓ, વિડીયોમાં નાખું તે તમે જુઓ. આપણે ડાર પાડ્યો તો તે દીના ઝાડવા જુઓ. અને અત્યારના ઝાડવા દેખાડો. હાલો અત્યારે કેવા થઈ ગયા. આપણે ડાર પાડ્યો પછી પાણી પાય ને પછી કેવા થઈ ગયા જુઓ. આમ તો જુઓ તમે કાંઈ ઘટે. આમ જુઓ ફૂલ કેવા એવી જા મસ્ત. આમ તો જુઓ. હાલો મ્યુઝિક સાથે આને
આપણે ડાર પાસે હતા ને એ જો અહીં ડાર પાસે હતા તારે તમે જોજો આની હાલત કેવી છે અત્યારે જો. મિત્રો મંદિરની પાસે તો બધા ઝાડવા પી ગયા, હવે આગળ બાકી છે તો હાલો હવે આ નોઝરને લઈ જઈએ આપણે આગળ. ચાલો આટી બાટી કાઢતા જઈએ અને લઈ જઈએ સીધે આગળ. પાછળ પી જાય. લીમડો પણ પાઈ દીધો, અહીંયા પાછો કોળ્યો છે જો. હાડો કર ઉમરો પણ પાઈ દીધો, એ કોળી ગયો છે. તમે ઝાડવા જો એક નંબર થઈ જાય, પહેલા કરતા ઘણો ફેર. તો આમે પણ ફૂલ આવી ગયું. તો મિત્રો ફાઇનલી અત્યારે બધા ઝાડવા પી જશે. આપણે આગળ નોઝર લંબાવી હતી ત્યાં પણ પી જાય. જો આગળ પણ ઝાડો જો મિત્રો મસ્તના કોળી જાય. આ છે ગુલાબડી જો કોળી જ ના હાવ હુકાઈ ગયું નક્કી બધું કેવું મસ્ત. જો આ છે મોગરાના ઝાડવા, આ છે તુલસીમાં. ઝાડવા તો મસ્ત બધા કોળી જ ગયા છે જો. હાલો આગળ મોટર બંધ કરી દેવા, બધા પી જાય ને. કુંડી જોવો મિત્રો કેવી એકદમ સાફ, અંદર ગ્લાસ ગીડી ગયો છે સાફ. જવો કાંઈ ઘટે આમાં કચરો નહીં આમ તો જો. હેઠે છે ધૂળ છે તો હેઠે બેસી ગયેલી છે. ચકલીઓ કેવો એન્જોય કરે જો. અહીંયા આપણે પાણી અહીંયા સાઈટું ના ટોડલા ઉપર તમે જો એન્જોય કેવો કરે, પાણી પીવે એમાંથી જો. મિત્રો આપણે મોટર બંધ કરી દીધી છે અને અત્યારે ખાવાનો સમય પણ થઈ ગયો છે. 8:30 થઈ જાય. આપણે ઘણો સમય થઈ ગયો, કલાક જેટલું થઈ ગયું અહીંયા ભાઈ. કલાકમાં બધા ઝાડોને હું પાઈ દીધું છે. તો બસ હવે આપણે જઈએ ઘરે, પછી જોઈ હું નવીન કામ સાગે પાછું. તો હાલો અત્યારે તો ઘરે જઈએ. અને આ ઝાડવા જો મિત્રો આમ ફૂલ જોઈને છે ને આમ ખુશી જ એટલી થાય. આમ તો જુઓ કે કેવા કોળી જાય, એમ કે મહેનત સફળ એમ તો થાય ને. જુઓ કેટલા આમ સુકાઈ જતા, નકર આપણે આ ડારને ઊનો પડ્યો ને તો ઝાડવા સુકાઈ જતા, અહીંયા રહેતા જ નહીં. એ તો બધી માતાજીની દયા. બાકી હાલો હવે જઈએ આપણે સીધા ઘરે. તો મિત્રો ફાઇનલી આપણે મંદિરેથી ઘરે આવ્યા હતા, જમીન બમીન પછી અત્યારે હાંજનો સમય થઈ ગયો છે. અત્યારે વાગી ગયા છે 3 અને અત્યારે આપણે સિંગમાં પાણી વાળવા આવ્યા છે. જો મોટર આપણે ચાલુ કરી દીધી છે. એક કેરો પી ગયો. અને મિત્રો આપણે જો એક છોડો ફાલ કેવો છે જો હાટો કે તો જો આવો ફાલ છે. એક છોડવો છે જો આવી સિંગ થઈ ગઈ છે આવી અમારે. તો કેવો ફાલ છે તમે કોમેન્ટમાં કરી નાખજો. જો એક જ છોડવો છે, ફાલ તો ઘણો ખરો છે. બસ આમ બધું હાલ્યા કરે છે હવે તો. મિત્રો અત્યારે સાંજનો સમય આમ થઈ ગયો છે, હાંજના થઈ ગયું છે અત્યારે. અને આપણે લાઇટ પણ વહી ગઈ છે અત્યારે. પાણી વાળતો હતો જો લાઇટ વહી ગઈ છે. તો બસ હવે ઘરે ભાગ્યું છે ને. અહીંયા વચમાં આપણે એક વહેલો આમનો મોટો મીઠો ઉગેલો હતો જો. આમનો માથે ઉગ્યો, આપણે કંઈ સ્વેપો નહોતો એમ. એક દૂજ્યું છે જો. ભારે થઈ ગયેલું છે કૂણ કૂણ જોવા. એટલે તોડતા જાય. હાલો આજે બને નાખશું આનું કંઈક શાક. અને તોડતા જાય અને કંઈક કાપવાનું પહેલાં અહીંથી જાય કંઈક ગોતું જાય. દેશી જુગાડા કંઈક હળી જેવું છે ને કંઈક નહીં કપાય તો ટ્રાય કરવી. તો કપાય તો જ્યુસે જુઓ. હાલો હસતો તાજી દૂધીનું શાક બનાવવાનું છે સાંજે. મિત્રો આપણે અહીંયા વાડીએ આવતા, અહીંયા વચમાં આપણે વેણ આવે ને ત્યાં આપણે જો આવી રીતે 2 દિવસ પહેલાં આપણે કુંડી બનાવી હતી. તે શું કરવા બનાવી છે તે હું તમને કહું. જો આપણે આનો પ્લાન આવી રીતે છે. પહેલાં જો આવી રીતે 2 કુંડી છે, અલગ અલગ છે ને. તો એમાં પહેલી ગાવડી આ જે કુંડી છે ને, આમાં સૌથી પહેલાં આનું નામ આપણે રિચાર્જ કુંડી કહેવાય કે આ સરકાર માન્ય છે. એ તો આપણા ખેડૂએ બધું કરેલું છે. આ વેણમાં છે પાણી આવે તો સૌથી પહેલાં આમાં આવશે. એટલે આમાં બધો કળ નીચે બેસી જશે. પછી તેમાં થઈને આમાં આવશે. આમાં હજી બધા ફિલ્ટર મૂકવાના, એટલે કે મોટા પાણા, પછી કપસી, રેતી, વેકરો, કોલસો એવું બધું આવે છે. પછી અહીં 2 ભૂંગળા મૂકેલા છે આપણે. એ ભૂંગળા જાય છે અહીંથી સીધા કવામાં. અહીંયા નીકળે છે ને. તો અત્યારે તો એટલો ફેર્યો છે. તો આને રિચાર્જ કુંડી કહેવાય કે એટલે કે આમાં પાણી આછું થઈને આવે, આમ ડોળું ન આવે એમ કવામાં. પહેલાં આ કવામાં ડોળું જ હતું, પણ હવે આ બધું ફિલ્ટર ને એવું મૂકી દીધું એટલે હવે જશે પ્યોર પાણી, એટલે કે આછું થઈને જાય છે. તો આનાથી ફાયદો ઘણો થાય છે કે આપણે કવાનું તળ આમ સારું રહે, પાણીની આમ સમસ્યા બહુ થાય નહીં. કેમ કે એક ધારું ચોમાસામાં ઘણું પાણી આવતું હોય એટલા માટે બનાવેલી છે બસ.
સાંજનો સમય થઈ જ ગયો છે, થઈ ગયો ને. તો આપણે નાહી ધોઈને મસ્ત મજાનો ફ્રેશ થઈ જશે અને અત્યારે આપણે ગામમાં જવાનો વિચાર કર્યો છે, કેમ કે જીઓમાં કાંઈ સારું નાનું નેટ જ ના હાલતો, આમ એકલા સગાડા જ ફરે. તે માટે આપણે જીઓમાં નહીં પણ એક બીજું એક્સ્ટ્રા કાર્ડ પડ્યું છે, તેમાં એમએન પે કરાવવા જવું છે. તો બસ અત્યારે જ આવી આગળ પહેલાં વાડીમાં માટો મારતા આવી સિનેમેટિક સીન લેતા આવી એક બે મિની વ્લોગના, પછી જાવી ગામમાં. મિત્રો અહીંયા જો અમારા ઘરે ઓલું દવણું કરેલું હતું તગારામાં, તો એમાં જો કબૂતર અંદર જો સણે છે, જો હાવ પાસે જાય તોય પણ ઉડતું ન જો સણવા મળી એક ધારું સણે અંદર ગળી ગયું બોલો તગારામાં.